મિત્રો આ વિડીયોમાં આપણે વાત કરશું કે તમે રાઇટ ટુ એજ્યુકેશન 2025નું ફોર્મ પોતાના મોબાઈલથી કઈ રીતે ભરી શકો છો। ઓનલાઈન ફોર્મ ભરવા માટે સૌપ્રથમ તો તમારે બધા ડોક્યુમેન્ટ રેડી રાખવાના છે। જો તમને નથી ખબર કે ડોક્યુમેન્ટ કયા કયા હોય છે તો મેં એના ઉપર એક અલગથી વિડીયો બનાવેલો છે, જેમાં મેં એ પણ કીધેલું છે કે કયું ડોક્યુમેન્ટ જો તમારા પાસે હશે તો તમારા બાળકને એડમિશનમાં પ્રાયોરિટી મળશે। તો સૌપ્રથમ તો તમારે રાઇટ ટુ એજ્યુકેશનની આ સાઇટ પર આવી જવાનું છે। આ સાઇટની લિંક તમને આ વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, અથવા તો સીધું તમે આરટી ગુજરાત લખશો તો પણ આ સાઇટ આવી જશે। હવે અહીંયા આવ્યા બાદ તમને આ 3 લાઈન દેખાશે, અહીંયા ક્લિક કરશો, ત્યારબાદ ઓનલાઈન અરજી પર ક્લિક કરશો, નવી એપ્લિકેશન પર ક્લિક કરો એટલે તમારી પાસે એપ્લિકેશનનો કંઈક આવી રીતે ઇન્ટરફેસ આવી જશે। એપ્લિકેશન કરવાના અલગ અલગ સ્ટેપ હોય છે જે તમે અહીં જોઈ શકો છો। આપણે પહેલા સ્ટેપ પર છીએ તો અહીંયા સૌપ્રથમ તો આપણે શું ડિટેલ એન્ટર કરવાની છે આપણે જાણી લઈએ। તો મિત્રો સૌપ્રથમ બાળકની વિગત ઉમેરવાની છે। તેમાં બાળકનું નામ, પિતાનું નામ, અટક, બાળકનો આધાર કાર્ડનો નંબર, બાળકની જન્મ તારીખ, બાળકની જે કંઈ પણ લિંગ છે, બોય છે, ગર્લ છે, જે કંઈ પણ છે અહીંયા એન્ટર કરી દો। ત્યારબાદ થોડું ઉપર સ્લાઇડ કરીએ એટલે ત્યારબાદ માતા પિતાની ડિટેલ એન્ટર કરવાની છે। હવે માતા પિતાની માહિતીમાં સૌપ્રથમ માતાની માહિતી એડ કરવાની છે। તેમાં માતાનું પ્રથમ નામ, મિડલ નામ, અટક, માતાનો આધાર કાર્ડનો નંબર, માતાની શૈક્ષણિક લાયકાત શું છે તે અહીંથી સિલેક્ટ કરી દેશો। ત્યારબાદ થોડું ઉપર સ્લાઇડ કરીએ તો માતાનો વ્યવસાય, માતા જો કોઈ કામ કરતા હોય તો તે સિલેક્ટ કરશો, અને જો તે હાઉસવાઈફ હોય તો અહીં અનએમ્પ્લોયડ પર ક્લિક કરશો। અને ત્યારબાદ પિતાની માહિતી તો પિતાનું પ્રથમ નામ, મિડલ નામ, અટક, પિતાનો આધાર કાર્ડનો નંબર, શૈક્ષણિક લાયકાત, પિતાનો વ્યવસાય, પિતા શું કામ કરે છે તે અહીંથી સિલેક્ટ કરી દેશો। ત્યારબાદ બેંકની માહિતી ઉમેરવાની આવશે, એટલે બેંકની માહિતી તમે બાળકની પણ ઉમેરી શકો છો અથવા તો તમે વાલીની પણ ઉમેરી શકો છો। તે તમારા પર છે કે તમે કોની એડ કરવા માંગો છો। હું મારા કિસ્સામાં વાલીની વિગત એન્ટર કરવાનો છું બેંકની, તો અહીં પેરેન્ટ પર ક્લિક કરી દઉં છું। તો હવે બેંક એકાઉન્ટનો નંબર અહીં લખશો, IFSC કોડ અહીં લખશો, બેંકનું નામ અહીં લખશો, બ્રાન્ચનું નામ અહીં લખશો, અને વાલીના બેંક એકાઉન્ટ હોલ્ડરનું નામ જે કંઈ પણ બેંકમાં છે તે મુજબ અહીં લખી નાખશો। ત્યારબાદ એ બેંક સાથે જે આધાર નંબર લિંક છે તે આધાર નંબર અહીં લખી દેશો। સંપર્કની વિગત હવે લખશું તો તેમાં તમારો મોબાઈલ નંબર અહીં એન્ટર કરો, તે જ મોબાઈલ નંબર અહીં બીજી વખત એન્ટર કરો, અને જો તમારા પાસે ઈમેલ આઈડી છે તો અહીં એન્ટર કરો, નહીં તો સ્કીપ કરી શકો છો અને નેક્સ્ટ સ્ટેપ કરશો। અહીંયા તમે સ્ટેપ 2 પર આવી જશો। અહીંયા તમને માધ્યમ વિકલ્પનો એક ઓપ્શન દેખાડવામાં આવશે, એટલે અહીંથી તમારે સિલેક્ટ કરવાનું છે કે તમે તમારા બાળકને કયા મીડિયમમાં અભ્યાસ કરાવવા માંગો છો, ઇંગ્લિશ કે ગુજરાતી કે અન્ય કોઈ હોય જો લેંગ્વેજ તો તે પણ સિલેક્ટ કરી શકો છો। હું ગુજરાતીમાં કરાવવા માગું છું તો અહીંથી ગુજરાતી સિલેક્ટ કરું છું। અને મિત્રો અહીંથી તમારે તમારા બાળકની કેટેગરી સિલેક્ટ કરવાની છે। મિત્રો અહીંયા ઘણી બધી કેટેગરી આપી છે, આ બધું જો હું તમને અહીંયા સમજાવવા બેઠીશ તો તે ખૂબ લાંબો વિડીયો બની જશે, પરંતુ મેં તમને અગાઉ કીધું એ પ્રમાણે મેં આ ડોક્યુમેન્ટની ઉપર એક અલગ વિડીયો બનાવેલો છે, જેમાં તમને મેં આ બધું ખૂબ જ ડિટેલમાં સમજાવેલું છે। તે તમે એક વખત સમજી લેજો એટલે તમારે કોઈ પણ ભૂલ નહીં પડે, અને તમારા બાળકને એડમિશનમાં પણ પ્રાયોરિટી મળશે। એટલે તમે એ વિડીયો સૌપ્રથમ તો જોઈ લેજો, ત્યારબાદ આ વિડીયોમાં આવો અને આમાંથી જે કંઈ પણ તમારા બાળકની કેટેગરી આવતી હોય તે સિલેક્ટ કરી દો, જેમ કે હું અહીંથી સિલેક્ટ કરું છું, અને ત્યારબાદ નીચે સ્લાઇડ કરો। તમે જે એરિયામાં રહો છો તે રૂરલ છે કે અર્બન એટલે કે ગ્રામ્ય છે કે શહેરી તે તમારે અહીંથી સિલેક્ટ કરી દેવાનું છે। ત્યારબાદ જિલ્લા ઉપરથી તમારે તમારો જે કંઈ પણ જિલ્લો છે તે સિલેક્ટ કરી દેવાનો છે। હવે મિત્રો ઇન્કમ ઇન્ફોર્મેશન એડ કરવાની છે। અહીંથી આપણે આવકના દાખલાની વિગત એન્ટર કરવાની છે। તમારા આવકના દાખલામાં જે પ્રમાણે છે તે જ પ્રમાણે તમારે અહીં આવક લખવાની છે। આવકના દાખલા સાથે તમારે આઈટી રિટર્ન અથવા તો સેલ્ફ ડિક્લેરેશન બેમાંથી એક પણ અપલોડ કરવાનું હોય છે, એટલે એ બંનેમાં આવક જે છે તે સરખી હોવી જોઈએ। આવકના દાખલામાં અને સેલ્ફ ડિક્લેરેશનમાં અથવા તો આઈટી રિટર્નમાં આવક અલગ પડશે તો નામંજૂર થવાની શક્યતા પણ રહેશે। એટલે અહીં આવકની જે કંઈ પણ રકમ છે વાર્ષિક આવકની તે લખી નાખશો। આવકના દાખલાની તારીખ જે કંઈ પણ છે તે અહીં લખી નાખશો। ત્યારબાદ તમને પૂછવામાં આવશે શું તમે પાન કાર્ડ ધરાવતા હોય તો યસ, નો ધરાવતો હોય તો નો પર ક્લિક કરશો। તો મારા પાસે પાન કાર્ડ છે તો હું યસ પર ક્લિક કરીશ, અને જો તમારા પાસે પાન કાર્ડ ન હોય તો તમારે સેલ્ફ ડિક્લેરેશન અપલોડ કરવાનું રહેશે। તો ચાલો હું અહીંયા યસ પર ક્લિક કરી દઉં છું। ત્યારબાદ અહીં પાન કાર્ડનો નંબર લખી દઈશું। ત્યારબાદ તમને પૂછવામાં આવશે શું તમે આઈટી રિટર્ન ભરો છો। આઈટી રિટર્ન ભરતા હોય તો યસ, અને ના ભરેલું હોય તો નો પર ક્લિક કરશો। મારા કિસ્સામાં આઈટી રિટર્ન નથી ભરેલું એટલે હું નો પર ક્લિક કરીશ, પરંતુ
જો તમે નો પર ક્લિક કરશો તો તમારે સેલ્ફ ડિક્લેરેશન અપલોડ કરવાનું છે, અને જો ભરેલું હોય તો યસ પર ક્લિક કરશો, અને યસ કરશો એવા કિસ્સામાં તમારે આઈટી રિટર્ન અપલોડ કરવાનું છે, સેલ્ફ ડિક્લેરેશન અપલોડ કરવાની જરૂર નહીં પડે। ત્યારબાદ નીચે સ્લાઇડ કરશો, અહીંયા તમારી એડ્રેસની વિગત પૂછવામાં આવશે, તો તમારે અહીં પોતાનું સંપૂર્ણ એડ્રેસ એન્ટર કરી દેવાનું છે, અને અહીં ખાસ ધ્યાન રાખવાનું છે તાલુકો, ગામ અને તમારો જે કંઈ પણ વોર્ડ હોય તે ધ્યાનથી અહીંથી પસંદ કરવાનો છે। તો મિત્રો મેં મારા એડ્રેસની વિગત તમે જોઈ શકો છો એડ કરી દીધી છે। ત્યારબાદ હું નીચે સ્લાઇડ કરું છું। હવે મિત્રો અહીંથી આપણે આપણા અક્ષાંશ અને રેખાંશ શોધવાના છે, પરંતુ તેમાં તમારે કોઈ મહેનત કરવાની જરૂર નથી। તે કઈ રીતે આવશે મેપની મદદથી એ હું તમને શીખવાડું છું। તો સૌપ્રથમ નીચે સ્લાઇડ કરશું, અહીંયા તમને એક મેપ દેખાઈ જશે। આ જે મેપ છે તે તમે એડ્રેસ એન્ટર કર્યું છે તેના આધારે તમારું એડ્રેસ આવશે। તો હવે આ એડ્રેસ થોડુંક પરફેક્ટ એન્ટર કરવા માટે તમારે અહીં આ બોક્સ પર ક્લિક કરવાનું છે, એટલે મેપ મોટો થઈ જશે। એટલે તમારે તમારું એડ્રેસ પરફેક્ટ સેટ કરવા માટે અહીંયા તમને આ લાલ કલરનું જે નિશાન દેખાય છે તે તમે આઘું પાછું કરી શકો છો, અને મેપને ઝૂમ ઇન ઝૂમ આઉટ પણ કરી શકો છો। હવે અહીંથી તમારે તમારું જે કંઈ પણ પાક્કું એડ્રેસ છે તમારા ઘરનું તે તમારે અહીંથી મેપથી લોકેટ કરી દેવાનું છે। હવે એડ્રેસ મૂક્યા બાદ ફરીથી આ ચોરસ બોક્સ પર ક્લિક કરીને અને એટલે તમારું જે એડ્રેસ છે તે આવી જશે, એટલે તમે બહાર આવી જશો અને તમારું જે એડ્રેસ છે તે મેપ ઉપર સેટ થઈ જશે। એટલું થઈ ગયા બાદ નીચે નેક્સ્ટ સ્ટેપ કરશો એટલે તમારી એપ્લિકેશન સક્સેસફુલી સેવ થઈ જશે, તમને આવી રીતે દેખાડી દેવામાં આવશે। હવે નેક્સ્ટ સ્ટેપ કરશો એટલે મિત્રો તમારા પાસે શાળાની વિગત આવી જશે। અહીંથી તમારે પોતાના બાળક માટે શાળા સિલેક્ટ કરવાની છે। સૌપ્રથમ શાળાનું નામ અહીંયા આપવામાં આવશે, તમારા ઘરથી તેનું કેટલું ડિસ્ટન્સ છે તે આપવામાં આવશે, અને તે શાળામાં કયું બોર્ડ છે તે તમને અહીં દેખાડવામાં આવશે। એટલે સૌપ્રથમ તો તમારે નક્કી કરી લેવાનું છે કે તમારે કઈ શાળાની પ્રાયોરિટી મૂકવી છે, અને 1 by 1, 1, 2, 3, 4 એવી રીતે કઈ શાળા મૂકશો। જેમ કે દાખલા તરીકે આ સ્કૂલ મને પસંદ છે તો હું અહીંયા આ સ્કૂલ એડ કરવા માગું છું, તો અહીંયા તમને એક પ્લસનું નિશાન દેખાડવામાં આવશે, અહીં પ્લસ પર ક્લિક કરશો એટલે એ શાળા છે એ તમારા લિસ્ટમાં આવી જશે। આવી રીતે તમારે ઓછામાં ઓછી 5 થી 6 સ્કૂલ સિલેક્ટ કરી દેવાની છે। તો ચાલો હું સ્કૂલ સિલેક્ટ કરી દઉં છું। સ્કૂલ સિલેક્ટ થઈ ગયા બાદ તમારે અહીં સિલેક્ટેડ પર ક્લિક કરવાનું છે, એટલે તમે જે કંઈ પણ સ્કૂલ સિલેક્ટ કરી હતી તે તમને દેખાડી દેવામાં આવશે। એમાં જો તમે સ્કૂલની પ્રાયોરિટી ચેન્જ કરતા હોય તો અહીંયા ઉપર નીચે આ નિશાનની મદદથી ચેન્જ કરી શકો છો। જે પહેલી સ્કૂલ છે તેમાં પ્રાયોરિટી પહેલાંની હશે, ત્યારબાદ બીજી, ત્રીજી એ રીતે હશે, અને ત્યારબાદ નીચે નેક્સ્ટ સ્ટેપ કરો। હવે મિત્રો અહીંયા તમને ડોક્યુમેન્ટનું લિસ્ટ દેખાડી દેવામાં આવશે। તમે જે ઓપ્શન સિલેક્ટ કરેલા હતા અથવા તો જે ડોક્યુમેન્ટ સિલેક્ટ કરેલા હતા તેના મુજબ જ તમને આ ડોક્યુમેન્ટ દેખાડવામાં આવશે। એટલે આ ડોક્યુમેન્ટ તમારે અહીંયા ફરજિયાત અપલોડ કરવાના છે, અને અહીંયા ડોક્યુમેન્ટ અપલોડ કરવા વિશે તમને અમુક માહિતી બતાવવામાં આવી છે જે તમારે વાંચી લેવાની છે। હવે નીચે સ્લાઇડ કરશો એટલે તમને અહીં ડોક્યુમેન્ટનું લિસ્ટ દેખાડી દેવામાં આવશે, અહીંયા ક્લિક કરશો અને વારાફરતી ડોક્યુમેન્ટ સિલેક્ટ કરી તેને અપલોડ કરવાના છે। હું તમને એક ડેમો દેખાડું છું। દાખલા તરીકે હું સૌપ્રથમ ફોટો અપલોડ કરું છું, એટલે ફોટો પર ક્લિક કરું છું, ત્યારબાદ અહીં ચૂઝ ફાઇલ પર ક્લિક કરી ફોટો સિલેક્ટ કર્યો, ત્યારબાદ અપલોડ પર ક્લિક કરીશ એટલે અપલોડ થવાનું સ્ટાર્ટ થશે, એટલે તમારું એ ડોક્યુમેન્ટ અપલોડ થઈ જશે। આવી જ રીતે તમારે અહીંથી બાકી બધા ડોક્યુમેન્ટ પણ અપલોડ કરી દેવાના છે। તમામ ડોક્યુમેન્ટ અપલોડ કરી નીચે નેક્સ્ટ સ્ટેપ કરો। ત્યારબાદ આપણે જે ફોર્મ ભર્યું તેનો પ્રિવ્યૂ આપણને દેખાડી દેવામાં આવશે। એકવાર માહિતી બરોબર ચેક કરી લેવાની છે, જો તેમાં ભૂલ હોય તો તમે તેમાં અત્યારે સુધારો કરી શકો છો, એડિટ કરી લેશો। જો કંઈ સુધારો ન હોય તો સાવ નીચે સ્લાઇડ કરી લેશો અને કન્ફર્મ એપ્લિકેશન પર ક્લિક કરશો, ઓકે કરો એટલે આપણી એપ્લિકેશન સબમિટ થઈ ગઈ અને તમારો એપ્લિકેશન નંબર તમને અહીં દેખાડી દેવામાં આવશે। હવે અહીં પ્રિન્ટ એપ્લિકેશન પર ક્લિક કરો એટલે એપ્લિકેશન ફોર્મ તમારા ફોનમાં ડાઉનલોડ થઈ જશે। મિત્રો આ એપ્લિકેશન ફોર્મ હાલમાં તમારે કોઈપણ જગ્યાએ દેવા જવાનું નથી। તમારા બાળકનું જો આરટીના રાઉન્ડમાં નામ આવે ત્યારબાદ જ તમારે ડોક્યુમેન્ટ સાથે સાથે આ એપ્લિકેશન ફોર્મ જમા કરાવવાનું છે, એટલે આની એક પ્રિન્ટ કાઢી રાખજો। એટલે હવે આપણું અહીંયા ઓનલાઈન ફોર્મ ભરાઈ ગયું છે। હવે આરટીઈનો રાઉન્ડ બહાર પડશે। આરટીઈના રાઉન્ડ બહાર પાડવાથી માંડી તમારા બાળકને એડમિશન મળે ત્યાર સુધીની પ્રક્રિયા જાણવા માટે અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને અમારું વોટ્સએપ ગ્રુપ જોઈન કરી લો, કારણ કે તે બંનેમાં હું અપડેટ આપતો રહું છું। મારા વોટ્સએપ ગ્રુપની લિંક તમને આ વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, અને આરટીને લગતા મહત્ત્વના વિડીયો પણ તમને આ વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે।